વંથલીના સાંતલપુર ધાર પાસેથી સસલાનો શિકાર કરીને નીકળેલા 2 શિકારીઓ ઝડપાયા છે। છરી સાથે પકડાયા બાદ તેની બાઇકની ડેકી ચેક કરતા તેમાંથી મૃત સસલું મળી આવ્યું હતું। વન વિભાગે સાપોર રેન્જમાં ગુનો નોંધી 50,000 દંડ ફટકાર્યો છે। આ સમગ્ર મામલે જૂનાગઢ વનીકરણ વિભાગના એસીએફ શાહિદ ખાન મકરાણીએ જણાવ્યું હતું કે તારીખ 15ની મધરાતે સાંતલપુર ધારની વીડી વિસ્તારમાં રહેતા અલ્તાફ હાસમ લાડક ઉંમર વર્ષ 20 અને શેરખાન દિન મોહમ્મદ મોરી ઉંમર વર્ષ 22 નામના 2 શખ્સો પોતાના સ્કૂટર ઉપર વાડી વિસ્તારમાં બંટિયા જતા માર્ગ ઉપર પસાર થઈ રહ્યા હતા। ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે બંનેને પકડીને તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવી હતી, જેથી બંનેને પોલીસ મથકે લાવ્યા અને ગુનો દાખલ કર્યો હતો। તે અરસામાં તેના વાહનની ડેકી ચેક કરતા તેમાંથી મૃત હાલતમાં એક સસલું મળી આવ્યું હતું, જેને લઈને પોલીસે વન વિભાગને રિપોર્ટ કર્યો, જેથી બંને શખ્સોનો કબજો મેળવીને સવાર સુધી વન વિભાગના સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તે બંને સસલાને ગિલોલથી મારી માથે ગાડી ચડાવી દીધી અને બાદમાં ધારદાર છરીથી ગળું કાપી શિકાર કરી હત્યા કરી નાખી હતી। તેનું માંસ વેચવા માટે જતા હતા। આ બંને શખ્સો સામે સાપોર રેન્જમાં વન્ય જીવ શેડ્યુલ 2 અંતર્ગત ગુનો નોંધીને બંનેનો 50,000 દંડ કરીને માંડાવાડ કરવા કાર્યવાહી કરવામાં આવી છે। આજે નાયબ વન સંરક્ષક ઉસ્માન નાણાવટીના માર્ગદર્શન નીચે કામગીરી કરીને ફોરેસ્ટર સુત્રેજા ભેડાભાઈ કોડિયા અને પંકજભાઈ દ્વારા આરોપીને સાથે રાખીને કેવી રીતે શિકાર કર્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે।